હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગઈકાલે આપણે ગયા બ્લોગમાં બસ વાત થઈ હતી, મારા મમ્મી કહેતા હતા કે 56 ભોગ કરવો છે, રાઈટ? તો અત્યારે અમે 56 ભોગની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે. તો અત્યારે અહીંયા ઝીલ અને મમ્મી લિસ્ટ બનાવી રહ્યા છે કે 56 ભોગમાં કઈ કઈ વસ્તુ આપણે ભગવાનને ધરાવે. બહુ જ એક્સાઇટિંગ લાગી રહ્યું છે આ. તો ફાઇનલી લિસ્ટ રેડી થઈ ગયું છે. હવે હું અને ઝીલ પરચેસ કરવા નીકળીશું. અત્યારે ઝીલ જે બી આઇટમ્સ અમે ડિસાઇડ કરી છે કાઉન્ટ જ કરી રહી છે. તો હું અને ઝીલ ફાઇનલી અત્યારે નીકળી ગયા છે બધી પ્રિપરેશન સ્ટાર્ટ કરવા માટે. બહાર બધું ખરીદવાનું છે લેવા માટે. ફટાફટ નીકળી. A few moments later. તો અત્યારે એકચ્યુઅલી 56 ભોગની પ્રિપરેશન ચાલી જ રહી છે, બટ ઇન બિટવીન એના વચ્ચે અમારે એક ઓર્ડર આવી ગયો કેકનો. બેકરી તો અમારી ચાલુ જ છે અત્યારે. સો અત્યારે આ રીતે ઝીલ બ્લ્યુબેરી કેક બનાવી રહી છે. એને જસ્ટ હમણાં આ બેઝ રેડી કર્યો છે. હવે આ કેક પ્રિપેર કરી રહી છે, રાઈટ ઝીલ? અમારે 5 વાગ્યા સુધીમાં ડિલિવરી આપવાની છે, એટલે ઝીલ કહે કે હું ફટાફટ લાગી જાઉં, તમે લોકો પ્રિપરેશન ચાલુ રાખો. આ રીતે 56 ભોગનો ઓલમોસ્ટ બધો સામાન આવી ગયો છે. હવે બીજો જે બાકી છે પપ્પાને મારો ભાઈ પાર્થિવ લેતા આવશે. તો હું અને મારા પપ્પા અત્યારે એકચ્યુઅલીમાં બહાર નીકળ્યા હતા. પેલું 56 ભોગની તૈયારી ચાલી રહી છે ને ગણપતિ બાપ્પાની, એના માટે એક ટેબલ જોઈતો હતો. તો મામાના ઘરે અમે ટેબલ લેવા નીકળ્યા છે. તો આ મારા પપ્પા મારી પાછળ જ જોડે જ બેઠા છે, એટલે અમે ટેબલ લઈને પછી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દઈશું. તો અત્યારે હું મામાના ઘરે આવેલો. આ જો પપ્પાએ ટેબલ લઈ લીધું છે અને અમે બે ટેબલ લઈને ફટાફટ જઈએ 56 ભોગ. તો હું, મારા ફોઈ અને મારા પપ્પા અમે ત્રણે હવે 56 ભોગની તૈયારીઓ સ્ટાર્ટ કરી દીધી છે. આ રીતે મસ્ત પડિયામાં બધું સેટ કરવા માંડ્યા છે, અને આ બધી વસ્તુ અમે અંદર પડિયામાં સેટ કરીશું. તો ફાઇનલી 56 ભોગ ભગવાનનો રેડી કરી દીધો છે. એમાં અમે એકચ્યુઅલી 56 આઈટમ મૂકી છે. ના તમે લોકો બ્યુટીફુલ ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, મોરયા રે બાપા મોરયા રે, મોરયા રે બાપા મોરયા રે. તો આજે મારી વર્ષોની ઈચ્છા પૂરી થઈ હતી, કારણ કે 7 વર્ષનો હતો, 7-8 વર્ષનો, ત્યારથી મારી ઈચ્છા હતી કે ભગવાનને આ રીતે 56 ભોગ ધરો. અને આમ એવું હતું કે પોતે કમાતો થોડું વ્યવસ્થિત આમ થાય ને તો ભગવાનને થાળ ધરો. તો આજે ફાઇનલી ઈચ્છા પૂરી થઈ. હમણાં જ અમે આરતી ભગવાનની પતાવી અને આ થાળ ધરાવ્યો છે. તો બહુ જ આમ ખુશી થઈ રહી છે અને પોઝિટિવ માહોલ લાગી રહ્યો છે. અને બસ એટલી જ પ્રાર્થના કરું કે જેટલું આ બધું જે ધરાવ્યું છે એવી રીતે આગળ હજુ વધુ અને મોટું કામ કરી શકું, અને આપણે જેટલા બી લોકો આનો પ્રસાદ ગ્રહણ કરે બધાનું સારું થાય એવી જ ભગવાનને પ્રાર્થના છે.
તો હું અને મારા સિસ્ટર ક્રિષ્ના અમે બે એકચ્યુઅલી આ રીતે જે સ્ટ્રીટ ડોગ હોય એમને ફીડ કરવા માટે ખાવાનું લેવાયેલા. તો બેઝિકલી મને આમ એવું હોય છે કે એ લોકોને કોણ ખવડાવે. સો एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग की वजह से. अरे मैं એ લોકો આ રીતે લેતા હોઈએ છે અને એમને ફીડ કરતા હોઈએ છે. સો બસ એ લેવા આવેલા. તો અત્યારે હું મારા નાના ભત્રીજા જોડે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છું. તો તું મને શું કહેતો હતો બેટા? આ શું છે? આ શું છે? આ કિયા સાલ્ટોસ અને પેલી કિયા સોનેટ. તો એ અત્યારે બેઝિકલી મને નોલેજ આપી રહ્યો છે. હે ને કાર્સનું નોલેજ આપે છે ને તું મને? હા. गाड़ी तेरा भाई चलाएगा. અત્યારે હું ફાઇનલી જમવા બેસી ગયો હતો. અત્યારે કરન્ટલી કંઈક 10 વાગ્યા છે. કંઈ નહીં, ફટાફટ જમી લો, ભૂખ લાગી છે. અત્યારે બધા એકચ્યુઅલી ઘરે મહેમાન આવેલા, દર્શન કરે બધાએ ભગવાનના. અને અત્યારે મારા મમ્મી છે એ બધું જે પ્રસાદ છે એ ભેગો કરી રહ્યા છે કાલે બધાને આપવા માટે. હે ને મમ્મી? બધા પ્રસાદ ભેગા કરશે ને કાલે સવારે અમે બધાને સોસાયટીમાં અને જે અમારા ફેમિલી મેમ્બર્સ છે એમનામાં આપી દઈશું કે જેથી કરીને બધા પ્રસાદનો લાભો લઈ શકે. તો અત્યારે કરન્ટલી રાતના 12:30 થઈ રહ્યા છે. બધા મહેમાન ઘરેથી જતા રહ્યા હતા. તો પછી મેં સીધો ઉપર આવ્યો મારી રૂમમાં અને વ્લોગ એડિટ કરવા બેસી ગયો છું. તો બનતા સુધી કાલે બપોર 1 વાગ્યા સુધીમાં વ્લોગ આવી જશે. જરૂરથી ચેકઆઉટ કરજો. તો બસ મારો દિવસ કંઈક આ રીતે વીત્યો હતો. ભક્તિભાવવાળો વધારે દિવસ હતો. બહુ વ્લોગ નથી કરી શક્યો એટલો ખાસ, બટ ઓલ ઇન ઓલ બહુ મજા આવી. ભક્તિભાવવાળો દિવસ હતો. ભગવાન માટે કંઈક કર્યું એની બહુ ખુશી થઈ. અને આ પ્રસાદીની જે ઈચ્છા હતી એ ફાઇનલી પૂરી થઈ. સો બસ કંઈ નહીં, મળું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.